મોરબીમાં ગેસ સિલિન્ડરની બોટલોની મોંઘવારી સામે થયો દેખાવો। ગુજરાતમાં રાજસ્થાનની જેમ 450 રૂપિયા ગેસનો બાટલો મળતો થાય અને લોકોની આ મોંઘવારીની વેદનાને આજે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યો હતો। આ બાબતે વાત કરીએ તો રાજસ્થાની સરકારે પોતાની જનતા માટે રૂપિયા 460માં ગેસ સિલિન્ડર બાટલો આપવાની જાહેરાત કરી છે, ત્યારે ગુજરાતમાં ભાજપને ખોબલે મત આપ્યા છે તો ગુજરાતની જનતાને 450 રૂપિયામાં રાંધણ ગેસનો બાટલો કેમ મળે તેવા સવાલ સાથે આ મોંઘવારી સાથે પીડાઈ રહેલા લોકોએ ઉઠાવ્યા છે। ગુજરાતમાં 60 લાખથી વધુ ગેસ કનેક્શન ધારકો છે, તેઓ રૂપિયા 1100ની આસપાસની કિંમતનો ગેસ સિલિન્ડર ખરીદે છે। રાજસ્થાન ભાજપ સરકાર રૂપિયા 450ના ભાવે ગેસ સિલિન્ડર આપી શકે છે તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતને કેમ અન્યાય કરવામાં આવે છે તેવી વાત લઈને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા પંકજભાઈ રાણસરિયા, ગોકળભાઈ તેમજ પરિમલભાઈ કેલા તેમજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ સલમાબેન અજમેરીની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનોએ ગાંધી ચોક ખાતે હાથમાં સ્લોગનના ટેમ્પલેટ રાખી દેખાવ કર્યો હતો। રિપોર્ટિંગ બાય શ્રીકાંત પટેલ, મોરબી। આજ રોજ અમારું વિરોધ પ્રદર્શન સરકાર સામે હતું, કારણ કે જે આ સરકાર જે છે તાનાશાહી સરકાર જો કે કહી શકાય, તો એ પોતાના ચૂંટણી સમયે ભાજપ સરકાર બીજા રાજ્યોની અંદર ચૂંટણી જીતવા માટે અવનવા વાયદાઓ આપતી હોય છે કે જે પોતે એને મફતની રેવડી ગણાવતી હોય છે અને પોતે થૂકેલું જે ચાટતી હોય છે એ મુજબ બીજા રાજ્યોની અંદર વાયદાઓ આપતી હોય છે। જેમ કે બીજા રાજ્યની અંદર ગેસની બોટલ 450 રૂપિયામાં આપવાના વાયદાઓ આપેલા હતા, તો ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષ થયા ભાજપ સરકારને મતદાન આપી અને જીતતી આવેલી છે, તો ગુજરાતની જનતાનો શું વાંક છે? ગુજરાતની અંદર 1100થી 1200 રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર મળતું હોય છે અને એ જ સિલિન્ડર આ ભાજપ સરકાર બીજા રાજ્યની અંદર 450 રૂપિયામાં આપવાનો વાયદો કરતી હોય છે। તો એક બાજુ ગુજરાતની જનતાને ગોળ આપવામાં આવે છે અને બીજા રાજ્યને ગોળ આપવામાં આવતો હોય એવા સરકાર તરફી બે ભાષાવાળું વલણ ચલાવવામાં આવી રહ્યું છે। તદુપરાંત જ્યારે ચૂંટણી અમારી જે માગ હતી કે મહિલાઓને સન્માન રાશિ આપવી જોઈએ, તો આ ભાજપ સરકાર બીજા રાજ્યની અંદર મહિલાઓને જો 3000 રૂપિયા સન્માન રાશિના વાયદાઓ અને વચનો આપતી હોય તો ગુજરાતની મહિલાઓનો શું વાંક છે? એમને કેમ સ્ત્રી સન્માન રાશિ રૂપે એમને પૈસા કેમ ના મળી શકે? આજ અમારી માગણી છે અને આ બાબતનું આજે વિરોધ પ્રદર્શન સરકારની સામે છે। જો સરકાર અમારા આ મુદ્દા માટે સાંભળશે નહીં તો આવનારા સમયની અંદર પ્રદેશ થકી આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ સાથે મળી અને ચોક્કસ ગુજરાત લેવલનું રાજ્યરૂપી આંદોલન પણ મંડાણ માંડીશું।